ગોડાદરા વિસ્તારમાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં હું એઝ અ પ્રિન્સિપલ પરાગ વાગડિયા અહીંયા ઓલ ઓવર જોઈએ તો પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો ખૂબ સારું રિઝલ્ટ છે ગીતાંજલિ સ્કૂલનું. 8 A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, 37 A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. ઉત્તરોત્તર પ્રગતિની પાછળનું કારણ અમે પર્ટિક્યુલર એક સ્ટુડન્ટ પર ધ્યાન આપીએ છીએ. જ્યાં કોઈ પણ સ્ટુડન્ટની ખામી રહી છે ત્યાં અમે એનું પર્સનલ કાઉન્સેલિંગ કરી, વાલી સાથે મિટિંગ કરીએ અને જે કંઈ ઘટતું હોય એને મહેનત કરાવી અને અમે પૂરું પાડીએ છીએ. મારું નામ ગોવિંદભાઈ વાઘમછી છે. ગીતાંજલિ સ્કૂલના ટ્રસ્ટી અને સંચાલકની જવાબદારી છે. આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે અને અમારી શાળાનું વડોદરા વિસ્તારમાં ગીતાંજલિ સ્કૂલનું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. એમાં ટ્રસ્ટી મંડળનું માર્ગદર્શન, મેનેજમેન્ટનું પ્લાનિંગ, શિક્ષકોનું ક્લાસ વર્ક અને વિદ્યાર્થીઓની સખત મહેનત એનું આ પરિણામ મળ્યું છે. A1 ગ્રેડમાં લગભગ અમારા 8 વિદ્યાર્થીઓ આવ્યા છે અને A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. બસ મેસેજ તો એ જ કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. પ્લાનિંગ સાથે અને ટાર્ગેટ સાથે મહેનત કરે વિદ્યાર્થીઓ તો સફળતા મળે જ. મારું નામ નકુમ દિવ્યેશ જગદીશભાઈ. હું ગીતાંજલિ શાળામાં હાલ ધોરણ 10નો અભ્યાસ પૂરો કરી ઝળહળતા પરિણામ લાવ્યો છું. મારો 98.42 PR અને 93.33% પરિણામ હું હાલમાં લાવ્યો છું. દિવસ દરમિયાન હું મોસ્ટલી 5 થી 6 કલાક ઘરે રીડિંગ અને આ ઉપરાંત મારા શાળાના શિક્ષકો સાથેને વાતચીત તેમજ તેમની ભણાવવાની રીત સાથે હું મારા ખૂબ જ સારું પરિણામ લાવી ચૂક્યો છું. હું IAS ઓફિસર બનવા માંગુ છું. હું મારા ખૂબ જ સારા પરિણામનો શ્રેય મારા કોચિંગ સેન્ટર, મારી ગીતાંજલિ સ્કૂલ અને મારા એકેડમીઝને આપી છે, જેથી હું આવું ખૂબ સારું પરિણામ લાવ્યું અને આ બદલ હું મારા શિક્ષક મિત્રોનો ખૂબ જ આભાર માનું છું.